નમસ્કાર મિત્રો, વૈશ્વી એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 1 શરૂ કર્યું હતું, જેની પ્રથમ રાસાયણિક પ્રક્રિયા આપણે ભણ્યા હતા મેગ્નેશિયમની પટ્ટીનું દહન। આજે આપણે એના પછીની બીજી જે રાસાયણિક પ્રક્રિયા છે એને ભણીશું, જે પ્રક્રિયા છે દાણાદાર ઝીંકની એસિડ સાથેની પ્રક્રિયા। આ પ્રક્રિયા બહુ મહત્વની છે, એને યાદ રાખીશું, કારણ કે પ્રકરણ 2 ની અંદર એક પ્રશ્ન આપણે શીખવાનો આવશે, धातुनी एसिड साथेनी प्रक्रिया। धातुनी एसिड साथेनी प्रक्रिया आ प्रश्न बीजा प्रकरणनी अंदर भणवानो आवशे अने आ प्रश्ननी अंदर पण तमे अत्यारे जे आपणे प्रश्न चलाववानो छे एनो जवाब लखी शको छो। એટલે અત્યારે એક સાથે બે પ્રશ્ન ચાલી રહ્યા છે એવું કહી શકાય। તો દાણાદાર ઝીંકની આપણે એસિડ સાથેની પ્રક્રિયા સમજવાની છે। એક વસ્તુ યાદ રાખીશું કે આપણે જે રસાયણ વિજ્ઞાનના પાઠ ભણીએ છીએ એમાં કેટલાક એસિડ અને કેટલાક બેઝના નામ આપણને આવડવા જોઈએ, જેમ કે HCl, H2SO4 આ બે એસિડના નામ તો આવડવા જ જોઈએ। આનું નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ, જ્યારે આનું નામ છે સલ્ફ્યુરિક એસિડ। આ બે એસિડ જે છે એના નામ આવડવા જોઈએ। બીજું કે એસિડની પરખ કેવી રીતે કરવી એ પણ મેં શીખવાડ્યું હતું કે જે સૂત્ર છે એ સૂત્રની આગળ પ્રથમ જે પહેલો અક્ષર હશે એ H હશે, તો જેમાં પહેલો અક્ષર H હોય એ હંમેશા એસિડ હશે। એવી જ રીતે બેઝની વાત કરીએ તો કેટલાક બેઝ યાદ રાખીશું, જેમ કે NaOH, આનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ। પછી બીજું છે KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ। આ બે જે છે બેઝ છે। આ સિવાય એક હજુ પણ બેઝ આવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એ જ્યારે આવશે ત્યારે આપણે વાત કરીશું। આ બે બેઝના નામ યાદ રાખવાના, અને બેઝના નામ યાદ રાખવા માટે થઈને પણ એક રીત આપી હતી કે કોઈ પણ રાસાયણિક સૂત્ર આપ્યું હોય એમાં પાછળ OH લાગેલો હોય તો તે હંમેશા બેઝ હોય, આ યાદ રાખીશું। અને OH લાગ્યો હોય તો નામની પાછળ આપણે હાઇડ્રોક્સાઇડ પ્રત્યય લગાવીશું। આવું પણ છેલ્લે જે નામકરણનો વિડીયો આપણે મૂક્યો છે એની અંદર કહેલું હતું, બરાબર છે। તો અત્યારે આપણે ભણવાની છે ઝીંકની એસિડ સાથેની પ્રક્રિયા। તો આ પ્રક્રિયા લખવી કઈ રીતે? તો પહેલા તો ઝીંકની તમારે એસિડ સાથે પ્રક્રિયા કરવી છે તો એક પાત્રમાં તમારે ઝીંક લેવું પડશે, પછી તેની અંદર તમારે એસિડ ઉમેરવો પડશે, તો જ એ બંને વચ્ચે પ્રક્રિયા થશે। તો કોઈ પણ પાત્ર લઈ શકાય। તો આપણે પુસ્તક મુજબ સૌપ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લઈશું। કોનિકલ ફ્લાસ્ક જે છે, બરાબર છે, એ આ પ્રમાણેનું એક પાત્ર આવે છે કાચનું બનેલું, એની અંદર આપણે દાણાદાર ઝીંકના ટુકડા લેવાના છે। આ દાણાદાર ઝીંકના ટુકડા લઈ ત્યારબાદ તેમાં ધીમે ધીમે આપણે એસિડ ઉમેરીશું। તમે કોઈ પણ એસિડ લઈ શકો છો, HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ પણ લઈ શકો છો, અથવા સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકો છો। જે એસિડ લેવું હોય તે લઈ શકો છો। તો આપણે સૌ પ્રથમ અહીંયા ઝીંકના ટુકડા લીધા છે, જેને આપણે ઝીંકની સંજ્ઞા છે Zn। ત્યારબાદ આ પાત્રની અંદર આપણે એસિડ ઉમેરીશું। તો આપણે અહીંયા સલ્ફ્યુરિક એસિડ લઈએ, એટલે કે H2SO4। તો જ્યારે દાણાદાર ઝીંક છે એ ઝીંકમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ ત્યારે શું પ્રક્રિયા થશે એની વાત કરીએ। તો આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થશે। હવે આપણને ખબર કેવી રીતે પડે કે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે, અથવા તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એમાં નિપજ શું મળશે, તો એ યાદ રાખવાની જરૂર નથી કે કોઈ ગોખવાની જરૂર નથી। એટલી વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ આપણને એસિડ આપ્યું હોય, બેઝ આપ્યું હોય, કે કોઈ પણ તત્વ આપ્યું હોય, એમાં જે પહેલું તત્વ હોય એ હંમેશા પ્લસ એટલે કે ધન વીજભાર ધરાવતું હશે,
અને જે પાછળનું બીજું તત્વ હશે એ માઇનસ વીજભાર ધરાવતું હશે. તો આ H2SO4 માં H જે છે એ પ્લસ વીજભાર ધરાવે છે, SO4 છે એ માઇનસ. આની જગ્યાએ ધારો કે આપણે HCl આ એસિડ લીધું હોય, હાઇડ્રોક્લોરિક એસિડ, તો આમાં H છે એ ધન વીજભાર ધરાવે છે, જ્યારે Cl એટલે ક્લોરીન છે એ ઋણ વીજભાર ધરાવે છે. તો અહીંયા આપણે વાત કરીએ તો H2 પ્લસ અને SO4 માઇનસ છે. આ બાજુ જે ધાતુ હશે એ કેવી હશે મિત્રો? પ્લસ હશે. તો એક વસ્તુ યાદ રાખવાની કે પ્લસ હોય તે હંમેશા જે ઋણ એટલે કે માઇનસ હોય એના પ્રત્યે આકર્ષણ દર્શાવશે. તો આ ધન છે એની બાજુમાં જે એસિડ આપેલું હશે એના ઋણ સાથે જોડાય હંમેશા. ધન હંમેશા ઋણ સાથે જોડાશે. તો આ Zn ધન છે તો પહેલા લખીશું Zn. હવે કોની સાથે જોડાશે? તો બાજુમાં જે ઋણ હોય એની સાથે જોડાય. તો અહીંયા ઋણ આપણો છે SO4 એટલે કે SO4 સાથે જોડાશે, સલ્ફેટ સાથે. હવે બાકી શું વધ્યું? તો H2. તો આ H2 જે છે એ અહીંયા મુક્ત થશે અને H2 એટલે કયો? તો કે હાઇડ્રોજન વાયુ કહેવાય. એટલે કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. બરાબર છે? તો આ પ્રક્રિયાને ફરીથી વ્યવસ્થિત રીતે જોવી હોય તો સૌપ્રથમ આપણે આ રાસાયણિક પ્રક્રિયા લખવી કઈ રીતે? તો પ્રથમ પોઈન્ટ જે છે એમાં આપણે લખીશું કે સૌપ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લઈશું, ત્યારબાદ તેમાં દાણાદાર ઝીંકના ટુકડા ઉમેરીશું. પછી બીજા પોઈન્ટમાં આપણે લખવાનું થશે કે આ કોનિકલ ફ્લાસ્ક જે છે એને આપણે ઉપરથી બૂચ વડે બંધ કરીશું અને આ બૂચમાંથી એક કસનળી છે એ આપણે પસાર કરીશું. બરાબર છે? હવે આ કસનળી મારફતે, એના પછી ત્રીજો પોઈન્ટ કે આ કસનળી મારફતે કોનિકલ ફ્લાસ્કમાં દાણાદાર ઝીંકના ટુકડા ઉપર મંદ સલ્ફ્યુરિક એસિડ છે એ ધીમે ધીમે ઉમેરીશું. બરાબર છે? અને આ પ્રક્રિયા નીચે મુજબ જોવા મળશે. ત્યારબાદ આપણે આ સમીકરણ લખીશું અને સમીકરણની નીચે આપણે આ સમીકરણનું માત્ર વર્ણન કરવાનું રહેશે. એટલે કે સમીકરણ જો આપણને આવડશે તો એના આધારે નીચે બે મુદ્દા લખતા આપણને આવડશે. તો આમાં શું લખીશું કે ઝીંક જે છે એ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને આનું નામ શું થશે? તો કે આગળ ઝીંક, Zn એટલે ઝીંક, અને SO4 કોઈ પણ તત્વની પાછળ SO4 લાગ્યું હોય તો એમાં કયો પ્રત્યય લગાવો એ આપણે ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું, સલ્ફેટ. એટલે આનું નામ થશે ઝીંક સલ્ફેટ. તો ઝીંક સલ્ફેટનો ક્ષાર બનશે તેમજ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એ સમીકરણનું વર્ણન નીચેના મુદ્દામાં કરીશું. એના પછીનો મુદ્દો કે મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. એના કારણે જે કોનિકલ ફ્લાસ્ક છે, જે પાત્ર છે આપણું, એની દિવાલ જે છે એ ગરમ થઈ જાય છે. તો એનો પણ ઉલ્લેખ કરીશું કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થવાથી કોનિકલ ફ્લાસ્કની દિવાલ એ ગરમ થઈ જાય છે. તો આ થઈ ગઈ દાણાદાર ઝીંકની એસિડ સાથેની પ્રક્રિયા, અથવા તો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. અહીં ઝીંકની જગ્યાએ બીજું કોઈ પણ ધાતુ આપણે લઈએ, ઝીંકની જગ્યાએ કોઈ પણ ધાતુ લઈએ તો હંમેશા એમાંથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. આ યાદ રાખવું. કોઈ પણ ધાતુ છે એની કોઈ પણ એસિડ સાથેની પ્રક્રિયા કરીશું ત્યારે આપણને ક્ષાર તેમજ હાઇડ્રોજન વાયુ મળે છે. ઝીંકની જગ્યાએ બીજો કોઈ પણ ધાતુ લઈ અને આ પ્રક્રિયા કરી શકાય છે. તો આ થઈ ગઈ દાણાદાર ઝીંકની એસિડ સાથેની પ્રક્રિયા, અથવા તો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કહો તો પણ ચાલે. Thank you for studying with Vaishvi Academy. Don't forget to like and share this video.